નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતની ગર્જના, સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. વકીલનો ડ્રેસ પહેરીને જો કોઈ વ્યક્તિ જેલમાં પ્રવેશી જાય તો, અને તે પણ આરોપીને મળવા માટે? સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી સામે આવેલી આ ઘટનાએ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નકલી વકીલ બની કુખ્યાત આરોપી જેલમાં કેવી રીતે પહોંચ્યો? જવાબદારો કોણ? અને હવે વકીલ આલમ કેમ ઉગ્ર બન્યો છે? જોઈએ આ ખાસ અહેવાલ. આખરે આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદી એડવોકેટ શું કહે છે, સાંભળીએ. મારું નામ ક્રિશન અંબાવી છે. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું એડવોકેટની. હવે મારી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું હતું કે આવી રીતે જેલમાં હરેશ મૂલચંદાની કરીને માણસ છે, ખોટું નકલી આઈડી કાર્ડ આપીને જેલમાં પ્રવેશ કરે છે. જેના અનુસંધાને અમે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અરજી આપી છે. અને આ રીતનો ગંભીર ગુનો જે આખા વકીલાતમાં જે આ ન્યુસન્સ જે કરે ક્રિએટ, એ બહુ ગંભીર બાબત છે. જેના માટે અમે બીજા બાર એસોસિએશનને બીજા બધા જેટલા અમદાવાદમાં એસોસિએશનો છે ત્યાં આગળ આપેલું છે. ઇવન અમે દિલ્હી બી આને જાણ કરેલી છે. અને અમારી એક જ માંગ છે કે આવી રીતનો ગંભીર ગુનો જે કરતા હોય કોઈ માણસ, જે ચીટિંગ કરતા હોય કે આવી રીતે ખોટા ડોક્યુમેન્ટથી પ્રવેશ કરતા હોય, જેની સામે પગલાં લેવા જોઈએ અને આની સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. માહિતી અનુસાર થોડું એવું જાણવા મળ્યું છે કે માણસ જે છે થોડું ક્રિકેટના સટ્ટા ને એ સાઈડ થોડું ઘણું કંઈક કરે છે, પણ વધારે ડિટેલમાં પોલીસ જ તપાસ કરી શકે અને બહાર માહિતી આપી શકશે. પર્પસ હજી સુધી અમને શું એક ક્લિયર જાણવા મળ્યો નથી, પણ વધારે પોલીસ આનું કહી શકશે. આમાં ફરિયાદ બાદ હવે વકીલ આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અન્ય વકીલો શું માંગ કરી રહ્યા છે, સાંભળીએ. દેસાઈ છે, ગુજરાત બાર હાઈકોર્ટ બાર એસોસિએશનમાં મેમ્બર છું. વિરાટભાઈ, એક ખૂબ ગંભીર કેસ કે પ્રમાણમાં કોઈ ઘટનાક્રમ સામે આવ્યો છે. મુખ્યત્વે વકીલ આલમ અને વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વકીલોની જે કામગીરી છે એના ઉપર પણ સવાલો ઉઠે એવી આખી ઘટના છે. એક વ્યક્તિ મુખ્ય આરોપી છે અને નકલી વકીલ બનીને સાબરમતી મધ્યસ્થ જેલમાં પ્રવેશ મેળવે છે. કેટલી ગંભીર ઘટના કહી શકાય? શું માંગણીઓ છે? ખાસ કરીને જે નકલી કોઈ આઈ કાર્ડ બનાવીને એ ગયો હશે, તો આ આખી ઘટના કેટલી ગંભીર? આ ખૂબ જ ગંભીર ઘટના છે. કાલ ઉઠીને કોઈ બી નકલી આઈ કાર્ડ બનાવીને જેલની અંદર એમના કોઈક સાગરીતને મળવા જાય તો પોલીસને, ત્યાં સેન્ટ્રલ જેલની પોલીસને વેરીફાઈ કઈ રીતે કરે? એના માટે બાર કાઉન્સિલને એક વેરીફાઈ કરવા માટે ઈ પોર્ટલ બનાવવું જોઈએ, જેમાંથી કે આ એડવોકેટ છે એનું વેરીફાઈ થાય. અને એક અમારા વકીલ મિત્ર ક્રિશન અંબાવીએ છે, એને એપ્લિકેશન આપેલી છે, એની ખૂબ જ તપાસ કરવી જોઈએ. આ ખૂબ જ ગંભીર ઘટના બની છે. માત્ર કાર્યવાહી નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે પણ વકીલો અનેક મહત્વની માંગણીઓ કરી રહ્યા છે. વધુ શું કહે છે, જોઈએ. પ્રથમ તો આ ઘટના અતિ ગંભીર છે. કોઈ પણ આરોપી તો છોડો, કોઈ સામાન્ય વ્યક્તિ પણ જો આ રીતે વકીલની ઓળખાણ આપી અને જેલમાં જતો હોય તો આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. જેલ ઓથોરિટી દ્વારા કંઈક એવી સિસ્ટમ ડેવલપ થવી જોઈએ કે જ્યાં આગળ એનું આઈ કાર્ડ ઓરિજિનલ છે કે નહીં, એ વ્યક્તિ પોતે વકીલ છે કે નહીં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સહકારથી એવી કોઈક સિસ્ટમ ડેવલપ કરી શકાય કે જ્યાં ઓનલાઈન વેરિફિકેશન તરત થઈ શકે કે વ્યક્તિ ખરેખર વકીલ છે કે નહીં. અને ઘટના એટલા માટે ગંભીર છે કે જે વ્યક્તિ અંદર જાય છે એ શું કંઈક કયા પર્પઝથી જાય છે અને શું અગર કોઈ વસ્તુ અંદર લઈ જાય છે એની જાણ જેલ ઓથોરિટીને હતી કે નહીં. અને સૌથી મોટો મુદ્દો, એ વ્યક્તિ અંદર ગયો શું જેલ ઓથોરિટીના વ્યક્તિના સહકારથી ગયો કે ખરેખર એમના દ્વારા સિક્યુરિટી લેબ કહી શકાય એના દ્વારા ગયો? આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ, આઈ રિપીટ, કોઈ પણ વ્યક્તિ વકીલની ખોટી ઓળખાણ આપી આ રીતે કાયદો એના હાથમાં લઈ શકે નહીં. અને જેલ ઓથોરિટીએ આ વસ્તુનું સંપૂર્ણપણે સિરિયસનેસ રાખી અને ઊંડાણથી આની તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે. સામાન્ય રીતે આપ જ્યારે વકીલ છો અને સાબરમતી જેલની અંદર કોઈ આપના વકીલની મુલાકાત લેવી હોય તો એના માટેની પ્રોસિજર શું હોય છે? ત્યાં આગળ અમારું જઈ અમારું એક એપ્લિકેશન આપવાની હોય છે, કયા કેદીને મળવા જઈએ છીએ, કયા કારણથી મળવા જઈએ છીએ એ, અને અમારું આઈ કાર્ડ આપવાનું હોય છે.
એ આઈ કાર્ડ આપ્યા બાદ વેરિફિકેશન થયા બાદ અમને જનરલી અંદર જવા દેતા હોય. આપણે માનીએ એટલી સરળ પ્રોસેસ નથી. અમારે વકીલોએ જતી વખતે અંદર અમને સમય લાગે છે. આ વ્યક્તિ ઘૂસી કઈ રીતે ગયો, આમાં જો જેલ અધિકારીની કોઈકની પણ, હું એમ નથી કહેતો ઉપરી કે નીચલો કોઈ પણ અધિકારી, જો જેલ અધિકારીની આમાં કોઈ પણ પ્રકારે સંડોવણી હોય તો 100% આની તપાસ થવી જોઈએ. કેમ કે આ વસ્તુ નાની સૂની નથી. કંઈ ના થવું એ વસ્તુ અલગ છે, કંઈ ના થયું એ પણ અલગ છે, પણ શું થઈ શકતું હતું એ આમાં એને ધ્યાનમાં રાખીને આની તપાસ થવી જોઈએ. સ્પષ્ટ છે કે આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા અને વેરિફિકેશન પ્રક્રિયા બંને સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.